બીજો એક જિલ્લો અરવલ્લી, જ્યાં હાલ લાંક જળાશયમાં દરવાજા ખોલવામાં આવ્યા હોવાના અહેવાલ છે। આ તસવીરો જુઓ। બાયડના ડેમાઈ નજીક આવેલો છે લાંક જળાશય। ઉપરવાસમાં વરસેલા વરસાદથી પાણીની આવક વધી છે અને ડેમનો 3 નંબરનો દરવાજો ખોલવામાં આવ્યો છે। 435 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નદી કિનારે આવેલા ગામડાઓને સતર્ક રહેવાની સૂચના પણ આપવામાં આવી છે। તો અરવલ્લીથી આ તસવીરો આવી રહી છે। લાંક જળાશયના ઉપરવાસમાં પુષ્કળ પ્રમાણમાં પાણી વરસાદ પડતા લાંક જળાશયમાં આવક આવતા 435 ક્યુસેકની જ આવક 3 નંબરના ગેટ ખોલીને કરવામાં આવેલ છે। તેમજ નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવેલ છે। હવે વાત કરીએ ગીર સોમનાથની, તો અહીંયા ગીર સોમનાથમાં આજોઠા ગામે સરસ્વતી નદીમાં એક આધેડ ડૂબ્યો। કલાકોની જહેમત બાદ આધેડનો મૃતદેહ મળી આવ્યો છે। નદીમાં ફાયર વિભાગની ટીમે શોધખોળ શરૂ કરી આધેડ વેરાવળના બીજ ગામના વતની હોવાનું સામે આવ્યું છે। તો એક આધેડ છે એ સરસ્વતી નદીમાં ડૂબ્યો હતો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે। દિનેશ, આ આધેડ કેવી રીતે ડૂબ્યો અને શું તેને બચાવી ન શકાયો? હાલ શું સ્થિતિ છે? બિલકુલ પંકજ, આજે જ્યારે અમાસ્ય અને અમાસના તહેવારને લઈ ખાસ કરીને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ પણ છે, ત્યારે લોકો છે તે અલગ અલગ પૂજાપાઠ અને વિધિઓ કરતા હોય છે અને તેમના જ ભાગરૂપે બીજ ગામના લોકો છે તેઓ ગંગેશ્વર મહાદેવ જે આજોઠા ગામ નજીક આવેલું છે ત્યાં આગળ ધજા ચડાવવા માટે આવ્યા હતા અને તે દરમિયાન જ આજે બીજ ગામના આધેડ છે તેઓ ત્યાં પાણીની અંદર કુંડની અંદર સ્નાન કરી રહ્યા હતા અને તે દરમિયાન અચાનક જ કોઈ કારણોસર તેમનો પગ લપસી જતા તેઓ નદીની અંદર તણાયા હતા। તો તે કલાકોની શોધખોળ બાદ તેમનો મૃતદેહ છે તે હાથ લાગ્યો છે। પંકજ જી દિનેશ, આભાર માહિતી આપવા માટે। હવે ડાંગની પણ તસવીર આપને બતાવીએ। પાણીના પ્રવાહમાં જોખમી પ્રવાસ કરવો એક આધેડને અહીંયા ભારે પડી જાય છે। ડાંગમાં વરસાદી પાણીમાં એક આધેડ તણાવા લાગ્યો। નિંબારપાડા ગામના કોઝવે પરનો આ વિડીયો છે। કોઝવે પર ધસમસતા પાણી અને આધેડ તણાયો। વઘઈ તાલુકાના નિંબારપાડા ગામે કોઝવે પર ધસમસતો પાણીનો પ્રવાહ હોવા છતાં આ આધેડે જોખમી પ્રયાસ અહીંથી કર્યો પસાર થવાનો અને તેમાં એ તણાઈ ગયો। આધેડ પ્રવાહમાં તણાવા લાગ્યો હતો। તસવીરોમાં જોઈ શકાય છે આધેડના સાથીદારોએ તેને બચાવી લીધો હતો। જિલ્લા વહીવટી તંત્રએ નદી નાળા અને કોઝવે ઉપરથી પસાર ન થવા માટે અપીલ કરી છે। તો મહેસાણાના વડનગર તાલુકાના વાઘડી ગામ નજીકનો બનાવ છે, જ્યાં સાબરમતી નદીના તટમાં 6 થી 7 લોકો ફસાયા। ટ્રેક્ટર લઈને નદીમાં રેતી લેવા જતા ફસાયા હતા। ધરોઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ પાણી ફરી વળ્યા અને સાબરમતી નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે, જેના કારણે જ 6 થી 7 જેટલા લોકો ફસાયા હતા। સ્થાનિક વહીવટીતંત્રની ટીમ અને ફાયર વિભાગની ટીમ અહીંયા પહોંચી। 3 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। એક ગીર સોમનાથની તસવીર છે અને બીજી તસવીર તમે જોઈ શકો છો જે મહેસાણાની છે અને ત્રીજી તસવીર જે છે વચ્ચે જે ડાંગની જોઈ શકો છો। બે એવી તસવીર છે, પહેલી બે તસવીર જેમાં એક આધેડ છે એક ડૂબી જાય છે, એકમાં તેનો મૃતદેહ મળે છે, જ્યારે ડાંગમાં જે આધેડ છે એ ડૂબે છે પરંતુ તેને બચાવી લેવામાં આવે છે। જ્યારે ત્રીજી તસવીર મહેસાણાની છે, જ્યાં 6 થી 7 જેટલા લોકો ફસાયા હતા। તમામને સાબરમતી નદીના તટમાંથી રેસ્ક્યુ કરી લેવાયા। હવે વાત દક્ષિણ ગુજરાતના વલસાડની। વલસાડના ધરમપુર તાલુકામાં 4.5 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો। નદી નાળાઓમાં ભારે પાણીની આવક થઈ છે। વલસાડ નજીક ઓરંગા નદીમાં પણ પાણીનું લેવલ વધ્યું છે, જેથી કૈલાસ રોડ પરના ઓરંગા નદીના પુલને બંધ કરાયો છે, જેને લઈને અસંખ્ય વાહન ચાલકો અટવાઈ ગયા। જોકે બપોર બાદ ધરમપુર અને ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા નદી કિનારા વિસ્તારના લોકોની સાથે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો। તો વલસાડમાં ભારે વરસાદને પગલે જિલ્લામાં 84 રસ્તાઓ બંધ છે। સૌથી વધુ વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકામાં રસ્તાઓને બંધ કરાયા। આમ કલાકો સુધી આ રસ્તાઓ બંધ રહેતા બંને તરફનો વાહન વ્યવહાર ઠપ્પ રહ્યો છે। અનેક ગામોનો સંપર્ક પણ કપાઈ ગયો હતો। વલસાડ જિલ્લામાં 84 રસ્તાઓ બંધ કરવામાં આવેલ છે, જેમાં પંચાયત હસ્તકના 82 અને અન્ય માર્ગો 2 એમ મળીને કુલ 84 રસ્તા બંધ કરવામાં આવેલા છે। આવા જે બંધ કરેલા રસ્તાઓ છે, જેમાં કોઝવે રસ્તાઓ વગેરેમાં જો વરસાદના પાણીના ઓવરટોપિંગ થતા હોય એવા રસ્તા ઉપર વાહનો તેમજ લોકોને અવર જવર ન કરવા માટે તકેદારી રાખવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનાઓ આપવામાં આવેલ છે। તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીક સિહોદ પાસે ભારજ નદી પરનું જનતા ડાયવર્ઝન ત્રીજી વખત ધોવાઈ ગયું। નેશનલ હાઈવે પર આવેલો ડાયવર્ઝન ટૂંકા ગાળામાં જ તૂટી ગયો। રાહદારીઓ તકલીફ ન પડે તે હેતુથી સ્થાનિક યુવાનોએ બનાવ્યો હતો જનતા ડાયવર્ઝન।
ગઈ રાત્રિએ વરસેલા વરસાદને લઈ ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા સંપૂર્ણ રીતે ધોવાઈ ગયો આ જનતા ડાયવર્ઝન. બોડેલીથી છોટાઉદેપુર જતા રાહદારીઓને 35 કિલોમીટરનો ફેરો ફરવો પડશે. તો અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારથી જ વરસાદ છે અને બોડકદેવ વોર્ડમાં વિશાળ વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. બોડકદેવના પારમેશ્વર મહાદેવ મંદિર પાસે રસ્તા પર વૃક્ષ ધરાશાયી થતા રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો. ફાયર વિભાગની ટીમ દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. જે રીતે બપોર બાદ અવિરત વરસાદ ચાલી રહ્યો છે, વરસાદના પગલે એ સ્થિતિ જોવા મળી રહી છે કે ક્યાંક વોટર લોગિંગની સમસ્યાઓ જોવા મળી રહી છે, તો ક્યાંક જે વિશાળકાય વૃક્ષો છે ધરાશાયી થવાના પણ સમાચારો છે તે મળી રહ્યા છે. ત્યારે એ કહી શકાય કે બોડકદેવ વિસ્તારના પારમેશ્વર મહાદેવ જે મંદિર છે તેની બહાર જ એક વિશાળકાય વૃક્ષ છે તે ધરાશાયી થયું છે. હાલ તેને ફાયર વિભાગ છે તેને દૂર કરવાની તજવીજ છે તે હાથ ધરી છે, કારણ કે આખો રસ્તો જે છે બોડકદેવનો તે અહીં બ્લોક થઈ ગયો છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલી વિસ્તારમાં મોડી રાત્રે ભારે વરસાદને કારણે કાટમાળ નીચે આવી ગયો હતો, જેના કારણે જનજીવન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયું. ટુનરી ગડેરામાં પૂરના કારણે કાટમાળ થરાલી બજાર કોટદીપ પરિસરમાં ઘૂસી ગયો, જેના કારણે ઘણા જ ઘરો, મકાનો, દુકાનોને ખૂબ જ નુકસાન થયું. તાલુકા પરિસરમાં પાર્ક કરેલા ઘણા વાહનો કાટમાળમાં દટાઈ ગયા. તો રાજસ્થાનના ધોલપુરમાં ચંબલ નદીએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ. પાણીનું સ્તર ભયજનક સપાટીથી 3 મીટર ઉપર પહોંચી ગયું છે, જેના કારણે વિસ્તારમાં પૂરનો ભય તોડાઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે કોટા બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું, જેના કારણે નદીમાં પાણીનો પ્રવાહ હજુ વધવાની શક્યતા છે. આસપાસના વિસ્તારોના પ્રશાસન દ્વારા સાવચેતી આપવામાં આવી છે. બનાસકાંઠામાં દાંતીવાડાના ઓઢવા ગામે ફાયરિંગની ઘટના બની. હવામાં ફાયરિંગ કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સરપંચ બંદૂક લઈને ફરતા હોવાનો ઉલ્લેખ છે. જૂની અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું હાલ તો ચર્ચાસ્પદ લાગી રહ્યું છે. ગામમાં પબ્લિક વચ્ચે બંદૂકમાંથી ફાયરિંગ કરાયાનો એક વિડીયો વાયરલ થયો છે. સરપંચ દ્વારા ફાયરિંગ કરાયાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. દાંતીવાડાના ઓઢવા ગામે આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે. કિશોર, આ ખરેખર આ ફાયરિંગ સરપંચે જ કર્યું છે કે પછી કોઈ બીજાએ કર્યું છે? હાલ શું સ્થિતિ છે? તપાસ થઈ છે ખરી? ચોક્કસથી પંકજ, એક વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોની અંદર સરપંચ પતિ દ્વારા બંદૂક લઈને ફરતા હોવાનો ઉલ્લેખ છે. તે ઉપરાંત જે ફાયરિંગ થયું છે તે સરપંચ પતિ દ્વારા ફાયરિંગ કરાયાનું અત્યારે તો ચર્ચાસ્પદ બન્યું છે. અને આ વિડીયો જે વાયરલ થયો છે દાંતીવાડાના ઓઢવા ગામનો છે, અને આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. આ સમગ્ર મામલાની જાણ પોલીસને થતા અત્યારે તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર જે મામલે છે તે તપાસ હાથ ધરવામાં આવી છે. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. અમદાવાદમાં ગાઝાના પીડિતોના નામે ઢોંગ કરી દાન ઉઘરાવતી સિરિયન ગેંગ પકડાઈ. ક્રાઇમ બ્રાન્ચને આ મામલે મોટી સફળતા મળી છે. હાલમાં આ ગેંગના 4 લોકોની ઓળખ થઈ છે, જ્યારે 2ની ઓળખ થઈ નથી. આ ગેંગના એક સભ્ય પાસેથી ગાઝા યુદ્ધનો પીડિતોનો વિડીયો મળ્યો છે, જે વિડીયો બતાવીને વિવિધ શહેરોની મસ્જિદોમાંથી દાન એકત્ર કરતા. આ ગેંગ 22 જુલાઈથી અમદાવાદમાં હતી અને અરબી ભાષામાં મૌલાના અને મુસ્લિમ સમાજના લોકો સાથે વાત કરતા. ક્રાઇમ બ્રાન્ચના મતે આ પૈસા તેઓ ક્યાં મોકલતા હતા તેની તપાસ ચાલી રહી છે. તાજેતરમાં એક હોટલમાંથી સિરિયાના એક વ્યક્તિની અટકાયત કરી હતી, જેની પૂછપરછમાં બીજા 3 પણ હોવાનું બહાર આવ્યું. હાલમાં બીજા 3 સામે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ છે. તેમની પાસેથી $3,600 અને $2,500 રોકડા મળ્યા છે. આ ગેંગ અબુધાબીથી કલકત્તા આવી હતી. એલિસ બ્રિજ પાસે એક જો શંકાસ્પદ માણસ હતા, અલી મેગાત અલ ઝેહર, રહેવાસી દમસ્કસ, સિરિયાનો, એનો ડિટેન કર્યા. એની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આ 4 જણા હતા. દમસ્કસ, સિરિયાથી આ લોકો આબુધાબી ગયા અને આબુધાબીથી કલકત્તા આવ્યા, અને કલકત્તા આ લોકો 22 જુલાઈ આવ્યા. એની અત્યારે પૂછપરછ ચાલુ છે કે ખરેખર પૈસા ક્યાં મોકલવાનો હતો. એના સાથે સાથે ઓર 4 સિવાય પણ કેટલા ભારતમાં ઘૂસાયેલા છે, એનો એમઓ શું છે, પૈસાનું શું કરે છે, કેવી રીતે સિરિયામાં મોકલે છે, એનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, આ બધી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.
અને એના સાથે સાથે એના મોબાઈલમાં પેલેસ્તીનીય વિડીયોઝ પણ છે કે ત્યાં કેટલી બધી ભૂખમરી થઈ રહી છે, કેટલા આ લોકો પર ત્રાસ થઈ રહ્યા છે, અને એવા ટાઈપનો વિડીયો બતાવીને આ લોકો પાસેથી પૈસા માંગતા. દાંડિયા ક્લાસમાં જતી યુવતીઓ સાથે અભદ્ર વર્તન. જૂનાગઢના ખલીલપુર રોડ પરનો બનાવ. સગીર સહિત 3 શખ્સોએ કર્યું અભદ્ર વર્તન. દાંડિયા ક્લાસ સંચાલકે કરી પોલીસ ફરિયાદ. પોલીસે સગીર સહિત 3 શખ્સોની ધરપકડ કરી છે. દાંડિયા ક્લાસમાંથી પરત ફરતી યુવતીઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું. સૈયદ દાંડિયા ક્લાસ નામનો ક્લાસ ચાલે છે. અમારા ક્લાસની 2 સ્ટુડન્ટ આજે ક્લાસની બહાર બેઠી હતી અને 3 અજાણ્યા શખ્સ નીકળ્યા અને તેની વચ્ચે કંઈક બબાલ થઈ અને પછી પીસીઆરને જાણ કરી. પોલીસવાળા આવ્યા, છોકરાને લઈ ગયા અને પોલીસ ફરિયાદ કરી. આખી મેટરમાં અમને જાણવા મળ્યું કે કંઈક છોકરાએ આ 2 અમારી સ્ટુડન્ટ સાથે કંઈક અભદ્ર વર્તન કર્યું હતું. અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અંગત અદાવતમાં યુવકની હત્યા કરી દેવાઈ. યુવકનું અપહરણ કરીને હત્યા કરી. યુવકને મારવાનો વિડીયો પણ જે છે એ વાયરલ થઈ રહ્યો છે. કાગડાપીઠ વિસ્તારમાંથી અપહરણ કર્યા બાદ મેઘાણીનગર લઈ જઈ માર માર્યો. 2-3 દિવસ અગાઉ થયેલ ઝઘડાની અદાવતમાં માર માર્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું છે. ગુનામાં જે સામેલ 3 આરોપી છે તેની કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય આરોપીને શોધવા માટે કુલ 5 ટીમો બનાવી તપાસ ચાલી રહી છે. તો અમદાવાદમાં અંગત અદાવતમાં આ કરપીણ હત્યા કરી દેવામાં આવી. પહેલાં તો યુવકનું અપહરણ કર્યું અને ત્યારબાદ અન્ય જગ્યાએ લઈ જઈને તેને ઢોર મારવામાં આવ્યો અને આખરે આ યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. અસામાજિક તત્વો કેટલી હદે બેફામ બન્યા છે એ વારંવાર બનાવોથી સ્પષ્ટ થાય છે, પરંતુ એમાંના 3 વ્યક્તિઓ પકડાયા છે. હજુ કેટલાકની શોધખોળ ચાલુ છે. તો 3 વ્યક્તિઓની જેમાંના 2 વ્યક્તિઓ અપહરણમાં સાથે હતા અને 3જા વ્યક્તિ રિક્ષા સાથે હતા, જે અનુસંધાને 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ 2 રિક્ષાઓને પણ કબજે કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. અમરેલીમાં જાફરાબાદના સમુદ્રમાં લાપતા થયેલ 11 ખલાસીઓ પૈકી 2 ખલાસીઓના મૃતદેહ જાફરાબાદ પહોંચ્યા. બંને મૃતક ખલાસીઓ જાફરાબાદના રહેવાસી છે. વિનોદભાઈ ટીસાભાઈ બારૈયા, દિનેશભાઈ બાબુભાઈ બારૈયાના મૃતદેહો મળી આવ્યા. બંને ખલાસીઓના મૃતદેહો જાફરાબાદ પહોંચતા શોકનો માહોલ છવાયો. સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય હીરા સોલંકી સહિતના આગેવાનોએ સાંત્વના પાઠવી. મૃતકના પરિવારમાં શોકનો માહોલ છે. અન્ય 9 જેટલા ખલાસીઓની મધદરિયામાં હજુ પણ શોધખોળ ચાલી રહી છે. 4-5 દિવસ શિપ બોટમાં ગયેલા છે. ત્યાં વાવાઝોડાની આગાહીના પ્રમાણે તંત્ર ફરેલ, એની હિસાબે બોટ પલટી મારેલ છે. તે હવે હજી કાંઈ હતો પતો નથી. હવે એ સરકાર પાસે એટલું નિવેદન છે કે જલ્દીથી જલ્દી ખોજ કરે અને એના પરિવાર પાસે સોંપે, કેમકે અત્યારે એના પરિવાર રડીને 2 અડધા થઈ ગયા છે. બોટ પલટી મારી જતા ટોટલ 11 લોકો મિસિંગ હતા, એમાંથી 2 ડેડ બોડી અટાણે મળી છે. સરકાર, કેન્દ્ર સરકારમાં પણ જાણ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર પણ સપોર્ટમાં છે, રાજ્ય સરકાર પણ સપોર્ટમાં છે. સખત હીરાભાઈ આ 4થો દિવસ છે, રાત દિવસ સ્થળ ઉપર જ છે. જ્યાં જરૂર પડે ત્યાં સૂચના પણ આપે છે. તંત્ર પણ અહીં હાજર છે. આજે જ હમણાં કોસ્ટ ગાર્ડ દ્વારા શિપમાંથી અમે 2 ડેડ બોડી લઈને અમે જસ્ટ હોસ્પિટલ પહોંચ્યા છીએ. એના પરિવારના લોકોએ આ ડેડ બોડી ઓળખી પણ લીધી છે. દિનેશભાઈ અને વિનોદભાઈ નામના 2 વ્યક્તિને ઓળખ થઈ ગઈ છે. હજુ પણ જે 9 જેટલા માણસો મિસિંગ છે એના માટે મુખ્યમંત્રીશ્રીએ કોસ્ટગાર્ડને ફરીથી સૂચના આપી અને હેલિકોપ્ટરો ફરીથી એને ગોતવા માટે હમણાં પાછા નીકળવા માટે એમને કેવરાવી દીધું છે. અમારા લાપતા વ્યક્તિ જે ગયા છે ઘરેથી મળી રહે એના માટે થઈને એ રજૂઆત તંત્રને પણ કરી હતી અને તંત્ર પણ કામે લાગી ગયું હતું. અને અત્યારે માની લો કે 2 ડેડ બોડીના સમાચાર મળ્યા છે, તો હવે હજી માની લો કે જે લાપતા લોકો છે એ જલ્દી મળી રહે એ જ વિનંતી છે સરકારને કે જલ્દી જેમ બને એમ વહેલી તકે એજન્સીઓ કામે લાગે, જેથી કરીને આ લાપતા લોકો જે ગુમ થયેલા છે એ લોકો મળી રહે. અમદાવાદની 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ આજે પણ કેટલીક શાળાઓ બંધ જોવા મળી. મણિનગર ઈસનપુર વિસ્તારની શાળાઓ બંધ જોવા મળી. વેપારીઓએ આપેલા બંધને શાળાઓએ સમર્થન આપ્યું. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ રાખવામાં આવી. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાને લઈને છેલ્લા 4 દિવસથી જન આક્રોશ જોવા મળી રહ્યો છે અને
આજે અલગ અલગ જગ્યાએ વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે 7 ડે સ્કૂલની આસપાસની શાળાઓ જે છે તેઓએ પણ આજે બંધ પાળ્યો છે. ગઈકાલે પણ જે પ્રકારે VHP દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું ને ગઈકાલે પણ શાળાઓ બંધ રહી હતી અને આજે પણ અમદાવાદના મણિનગર વિસ્તારની જે 7 ડે સ્કૂલની આસપાસની જે શાળાઓ છે, મણિનગરની છે શાળાઓ, ઈસનપુર વિસ્તારની જે શાળાઓ છે તેઓએ પણ આજે બંધ રાખ્યો છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખી અને આજે આ શાળાઓએ બંધ પાળ્યો છે અને જે પ્રકારે જે બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને એ બંધને શાળાઓ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરત પાલિકાની ચાલુ BRTS બસમાં ડીજે પાર્ટીનો મામલો વાયરલ વિડીયો બાદ શાસકો લાલઘુમ થયા. સિટી લિંક તંત્રે કડક વલણ અપનાવ્યું છે. આ ઘટના કાયદેસર નથી એવી સ્પષ્ટતા કરી છે અને જનરલ મેનેજર પ્રવીણ પ્રસાદે માત્ર મૌખિક મંજૂરી આપી હતી. મંજૂરી ફક્ત ડેપોની અંદર શૂટિંગ માટે હતી. સંસ્થાએ મંજૂરીનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ પણ છે. સંસ્થા સામે નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. 9 ઓગસ્ટના રોજ આ કાર્યક્રમ કરાયો હતો. જાહેર પરિવહન ક્ષેત્રમાં આવા કૃત્યો અસહ્ય ગણાય છે. અમારા અધિકારીની બેદરકારી છે, ડેપો મેનેજરની બેદરકારી છે. સુરત મહાનગરપાલિકા એક નામના મેડવેલ મહાનગરપાલિકા છે. સૌથી ભારતનું મોટું નેટવર્ક ધરાવતી મહાનગરપાલિકા છે. સૌથી ભારતની અંદર ઇલેક્ટ્રિક બસ દોડાવતી નંબર 1 એ મહાનગરપાલિકા છે. આવી સમિતિના કે આવા વિભાગના જે જનરલ મેનેજર છે આ કેટલો બેદરકાર છે એને પરમિશન આપતા પહેલાં શાસકોને પૂછવું જોઈએ, કમિશનરશ્રીને પૂછવું જોઈએ, બોર્ડની અંદર એની મંજૂરી લેવી જોઈએ. એ પોતે મનમાની કરીને કેવી રીતે એને શરતોના આધીન મંજૂરી આપી? હવે એમને મંજૂરી આપી તો સજાના પાત્ર એ ભાઈ છે. નર્મદા જિલ્લામાં મનરેગાના ટેન્ડર મામલે સાંસદ મનસુખ વસાવાએ મોટો દાવો કર્યો. અધિકારીઓ કામોમાં ટકાવારી માંગતા હોવાને કારણે સમસ્યા ઊભી થાય છે. ભાજપના ધારાસભ્ય અને સાંસદ મનરેગાના ટેન્ડર અંગે સામસામે છે. સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યો છે અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે રાઘવજી પટેલને પત્ર લખ્યો છે. સાંસદે કહ્યું કે ટેન્ડર મંજૂર થયું છે તો વહેલી તકે કામ શરૂ કરાવો જેથી આદિવાસી ગરીબ પ્રજાને રોજગારી મળે. ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે ટાંક્યું છે કે 50 થી 60% નીચા ભાવ ભર્યા છે જેથી ગેરરીતિ થવાની શક્યતા હોવાથી ટેન્ડર રદ કરો. જિલ્લાના લોકોને રોજગારી મળે એને ધ્યાનમાં રાખીને સરકારને પત્ર લખ્યો કે ભાઈ આખી ટેન્ડર પ્રોસિજર પૂર્ણ થઈ છે અને વર્ક ઓર્ડર આપવાનો સમય આવ્યો એ વખત તમે આખું ટેન્ડર પ્રોસિજર રદ કરાવો અને ફરી નવેસરથી ટેન્ડર પાડવાની વાત કરો તો છેલ્લા 2 વર્ષ તો કામ થયા જ નથી. હું તો એક જ વસ્તુ કહું કે ભ્રષ્ટાચાર રોકવો હોય તો જે પદાધિકારીઓ જે છે અમારા જેવા અને અધિકારીઓ એ નક્કી કરે કે અમારે કામ કરાવવું છે, ગરીબોને રોજગારી અપાવી છે તો કોઈ ભ્રષ્ટાચાર નહીં થાય. હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે જે પદાધિકારીઓ છે રાજકીય, એમાં આમ આદમી પાર્ટીવાળા હોય કે બીજી કોઈ બી પાર્ટીવાળા હોય, ને અધિકારીઓ પણ, આ તો અધિકારીઓ અને પદાધિકારીઓની ટકાવારીમાં આ બધા પ્રશ્નો ઊભા થાય છે. બાકી કોઈ પ્રશ્નો ઊભો નથી થતો. આજે હજી તપાસ બધી થાય છે એ કે હમણાંના કામો છેલ્લા 3 વર્ષ જૂના કામોની વાત થાય છે. નવા તો લોકોને તો ખબર જ નથી. કામો જ 2 વર્ષથી તો કામો જ નથી થયા મનરેગામાં નર્મદા જિલ્લામાં. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને આસપાસના 5 ગામના લોકો નગરપાલિકા જાહેર કરવાની માંગ કરી રહ્યા છે, જે માંગનો હવે અંત આવ્યો. બોડેલી ગામને નવરચિત નગરપાલિકાનું બિરુદ મળતા લોકોમાં ખુશી જોવા મળી. સીમ વિસ્તારનો જે વિકાસ રૂંધાતો હતો તેનો પણ અંત આવશે. સફાઈ ન થતી હોવાથી ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળતું, જેમાંથી હવે લોકોને છુટકારો મળશે. નગરપાલિકા બનાવવા માટે વસ્તીનું ધોરણ પણ ખાસ મહત્વનું છે. વસ્તી જોવા જઈએ તો 35,000થી પણ વધારે છે. 5 ગ્રામ પંચાયતના સરપંચોએ પણ નગરપાલિકા બને તે માટે સંમતિ આપી હતી. તેમનું કહેવું છે કે નગરપાલિકા બનતા હવે વિકાસ વેગ પકડશે. બોડેલી ગામ એ જિલ્લાનું સૌથી મોટું વેપારી મથક છે. હવે છોટાઉદેપુર જિલ્લામાં બીજી નગરપાલિકા અસ્તિત્વમાં આવી. પહેલા જ આ વાતની ચર્ચા કરી હતી કે બોડેલીને નગરપાલિકા બનાવવામાં આવે તો આમ જનતાની સુખાકારી વધે, સગવડતા મળે, હેલ્થની કચેરીઓ મોટી, હેલ્થનું મોટું દવાખાનું આવે, મોટી કચેરીઓ આવે અને મોટી વધારે ગ્રાન્ટ આવે,
જેથી કરીને રસ્તા સુધરે. બોડેલી નગરપાલિકા બનશે ત્યારે પબ્લિકના કામો, વિકાસના કામોમાં અત્યારે જે અગવડતા પડતી હતી એની સામે જ્યારે આ નગરપાલિકા બનશે ત્યારે જે વિકાસના કામો છે એ હરણફાળ ગતિએ વધશે. લોકોને આ જે રસ્તાઓ સાંકડા થઈ રહ્યા છે એ રસ્તાઓનું પણ પહોળા થશે. શૌચાલયો તો જાહેર નથી તો શૌચાલયો બનશે. જે નગરપાલિકા બોડેલી, અલીપુરા, ઢોકલિયા, ચાચક, ઝાખરપુરા ને જાહેર કરવામાં આવી છે તે અમારા ગામ માટે બહુ ગૌરવની વાત છે. હવેથી ગામનો વિકાસ હાલમાં જે થઈ રહ્યો છે એના કરતાં બી વધુ ઝડપે થશે. અમારા ગામના લોકોને હવે જે કામ માટે બહાર જવું પડતું હતું એના કરતાં એનું જ અમારું બધું કામ પતી જશે. ઘોઘા નજીક આવેલ કોડિયાક ગામે દરિયામાં બિરાજમાન ઐતિહાસિક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસ નિમિત્તે યોજાયેલ 2 દિવસીય લોકમેળાનું સમાપન થયું. આ મેળામાં ગુજરાત ઉપરાંત મદ્રાસ, તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાંથી પણ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. અહીં આસ્થાભેર શિવભક્તોએ દરિયામાં ડૂબકી લગાવી. અંદાજિત ગઈકાલ રાત્રેથી આજ સવાર સુધી જોયાથી અને અમે જે પૂજ્ય મહંત જે નિષ્કલંક મહાદેવના છે એમને પૂછ્યું ત્યારે અંદાજિત 2 લાખ જેટલા શ્રદ્ધાળુઓ આજે અહીંયા નિષ્કલંક મહાદેવના દર્શન કરવા પધાર્યા. જેમ આ વખતે 3 ટન જેટલા લાડવા આ વખતે કર્યા છે, જેથી દર્શનાર્થીઓને દર્શન કર્યા પછી એક શિવ પ્રસાદ તરીકે એમને ગ્રહણ કરે અને નિષ્કલંક મહાદેવ એમના તમામ પાપોનો નાશ કરે એવી એક આશા અને આરાધના સાથે આજે આ પ્રસાદ વિતરણ રહ્યા. આજે નિષ્કલંક મહાદેવના આ શુભ પ્રસંગે અહીંયા લગભગ 2 લાખની ઉપર અહીંયા સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત છે અને આની અંદર જેટલા આવશે અને સ્નાન કરશે એમને ભગવાન ખૂબ શક્તિ આપે એવું અહીંયાના એક આગેવાનોનું કહેવું. રાપરમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાપરના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો. લાંબા વિરામ બાદ અહીંયા વાગડ પંથકમાં વરસાદના અહેવાલ છે. ગાજવીજ સાથે 1 થી 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ખેડૂતો અને માલધારીઓમાં ખુશીની લહેર છે. મગફળી, કપાસ, તલ, મગ, જુવાર સહિત ચોમાસુ પાકને જીવનદાન મળ્યું છે. તો કચ્છથી અહેવાલ આવી રહ્યા છે. ખેડૂતોને માલધારીઓમાં ખુશી છે કારણ કે વાગડ પંથક અને પૂર્વ કચ્છના અનેક વિસ્તારોમાં, જેમાં રાપર તાલુકાની આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે, જેના પગલે ખેડૂત વર્ગમાં પણ રાહત છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કચ્છથી મેહુલ સોલંકી જોડાયા છે. મેહુલ, કચ્છમાં રાપર અને આસપાસના વિસ્તારોમાં શું સ્થિતિ છે? અન્ય જિલ્લાઓમાં વરસાદ કેવો છે? જી પંકજ, ચોક્કસથી વાત કરી તો બપોર બાદ રાપરના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે વરસાદી માહોલ છવાયો હતો. રાપર તેમજ ઉપરાંત જે આસપાસના ગામો છે ત્યાં પાસે વરસાદની શરૂઆત થઈ હતી અને લાંબા વિરામ બાદ વાગડ પંથક છે ત્યાં પાસે વરસાદની શરૂઆત થઈ હતી. ગાજવીજ સાથે અંદાજિત 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો હતો. વરસાદ વરસતા જે મગફળી, તલ, કપાસ, જુવાર સહિતના જે ચોમાસુ પાક છે તેને જીવનદાન મળ્યું હતું, જેના લીધે છે તે ખેડૂતો અને માલધારીઓમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જી મેહુલ, આભાર માહિતી આપવા માટે. તો કચ્છ બાદ હવે વાત મહેસાણાની. મહેસાણાના ઊંઝામાં ફરી એકવાર વરસાદ શરૂ થયો હોવાના અહેવાલ છે. સતત અહીંયા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. મહેસાણાના ઊંઝા વિસ્તારથી આ તસવીરો આવી રહી છે. તમે જોઈ શકો છો કે અહીંયા જે મુખ્ય રસ્તાઓ છે તે જળમગ્ન બન્યા છે. વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા છે અને ઊંઝાના રસ્તા તરબોળ બનતા અહીંયા અવરજવરમાં વાહન ચાલકોને પણ હાલાકી શરૂ થઈ ગઈ છે. જોકે અહીંયા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. આજે 3જો દિવસ છે અને લગાતાર અહીંયા વરસાદને કારણે ઊંઝામાં વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. ખેડૂત વર્ગમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે થોડી તકલીફ જે છે એ લોકોને પડી રહી છે. તો મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ મારી સાથે જોડાયા છે. કેતન, મહેસાણા જિલ્લામાં ઓવરઓલ શું સ્થિતિ છે? ચોક્કસથી પંકજ, જણાવી દઉં કે મહેસાણા જિલ્લામાં ગત રોજ વરસાદી વાતાવરણ હોય છે જામી છે. આજે પણ મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારો વચ્ચે ત્યાં છૂટો છવાયો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલમાં જે વિડીયો સામે આવે છે ઊંઝા વિસ્તારના છે, ઊંઝા વિસ્તારમાં ફરી એક વખત વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે ગત રોજ પણ જે વરસાદ વરસ્યો હતો તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી થયા તો આજરોજ પણ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે. ખાસ વાત કરીએ તો આ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ ખેડૂતો હોય છે તેમાં ચોક્કસથી ખુશી જોવા મળી રહી છે. જી કેતન, આભાર માહિતી આપવા માટે.
તો ઉત્તર ગુજરાતનો બીજો એક જિલ્લો છે સમાચાર અમરેલી જિલ્લાના વડિયા વિસ્તારમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। વડિયા ડેમ ફરીથી ઓવરફ્લો થયો છે। તોરી, રામપુર, અરજણસુખ સહિતના ગામોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની બમ્પર આવક થઈ રહી છે। વડિયા ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા તો નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવાની સૂચના અપાઈ છે। નીચાણવાળા ચારણિયા, સમઢિયાળા, થાના ગાલોડ આ સહિતના જે ગામો છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે। છેલ્લા 5 દિવસમાં બીજી વખત વડિયા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। તો અમરેલીથી અહેવાલ આવી રહ્યા છે ધોધમાર વરસાદ અને વડિયા ડેમ ફરીથી ઓવરફ્લો થયો છે, જેના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ છે। સાથે સાથે આ ડેમની આસપાસ રહેલા જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં અવરજવર ન કરવાની સૂચના પણ અપાઈ છે, જેમાં ચારણિયા, સમઢિયાળા, થાના ગાલોડ સહિતના જે ગામો છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે। છેલ્લા 5 દિવસમાં આ વડિયા ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે, છલકાયો છે અને તેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। ઉપરવાસમાંથી પણ પાણી આવી રહ્યું છે। અમરેલીથી સંવાદદાતા રાજન ઘડિયા જોડાયા છે। રાજન, વડિયા ડેમ ફરીથી ઓવરફ્લો થયો છે, આ સિવાય જિલ્લાના બાકીના તાલુકાઓમાં શું સ્થિતિ છે? પંકજ, આમ જોવા જઈએ તો છેલ્લા લગભગ 7 દિવસથી અમરેલી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ખાસ કરીને કુકાઉ, વડિયા, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, અમરેલી આ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ છે। આજે જે રીતે વરસાદ ખાબક્યો છે તેમાં સૌથી વધુ વરસાદ લગભગ 2.5 થી 3 ઇંચ વરસાદ વડિયા તાલુકામાં પડ્યો છે, જેના કારણે વડિયા ડેમ છે 5 દિવસમાં બીજી વખત ઓવરફ્લો થયો છે। આજે વડિયા ડેમમાં પાણીની બમ્પર આવક થતા 2 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। આજે સવારે વરસાદ બાદ થોડો વિરામ લીધા બાદ હવે સાંજના સમયે ફરી એકવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને અમરેલી સહિત આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। પંકજ, જી રાજન, આભાર માહિતી આપવા માટે।